નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ ઉર્જા શક્તિમાં તમામને સ્વાગત છે। મિત્રો, આજ આપણે વાસ્તુશાસ્ત્રનો અત્યંત મહત્વપૂર્ણ એવો દિશા વિશે મહત્વપૂર્ણ વાત કરીશું। જે મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ઘણીવાર આપણા જીવનમાં અચાનક પરેશાનીઓ વધી જાય છે। તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં વાસ્તુશાસ્ત્ર દોષ પણ એક છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં જો કોઈ દિશામાં કોઈ દોષ હોય તો તેને સંબંધિત ગ્રહ હોય છે, તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે। વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાના એક અલગ દેવતા અને અલગ પ્રતિનિધિ ગ્રહ બતાવવામાં આવ્યો છે। જ્યારે પણ કોઈ દિશામાં કોઈ દોષ પેદા થાય છે તો એ દિશાને લગતા અશુભ ફળ આપણા જીવનમાં જોવા મળે છે। વાસ્તુમાં 8 દિશાઓનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે। આજે જાણો કઈ છે એ 8 દિશાઓ અને તેની સાથે જોડાયેલા ઉપાયો। પૂર્વ દિશા। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઇન્દ્રદેવ છે। જો આ દિશામાં દોષ હોય તો પરિવારના સદસ્યો બીમાર રહેવા લાગે છે, તેમને મસ્તિષ્ક અને આંખો સાથે જોડાયેલી પરેશાનીઓ થવા લાગે છે, ઘણીવાર અપમાનનો સામનો કરવો પડે છે। ઉપાય। આ દિશાના દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ અને આદિત્ય હદ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ। પશ્ચિમ દિશા। વાસ્તુ પ્રમાણે આ દિશાનો અધિપતિ ગ્રહ શનિદેવ છે અને દેવતા વરુણદેવ છે। જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં દોષ હોય છે ને તેમના પરિવારમાં પેટ સાથે જોડાયેલા બીમારીઓ થવા લાગે છે, વારંવાર એક્સિડન્ટ્સનો યોગ બને છે, પગ પર ઘાવ થતા રહે છે, ખૂબ વધારે કામ કરવા છતાં પણ તેમના કામનું ફળ પ્રાપ્ત થતું નથી। ઉપાય। આ દિશાનો દોષ દૂર કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ। ઉત્તર દિશા। વાસ્તુ પ્રમાણે આ દિશાનો અધિપતિ ગ્રહ બુધ છે અને દેવતા કુબેર દેવ છે। આ દિશામાં દોષ પેદા થાય ત્યારે ધન સાથે જોડાયેલા સમસ્યાઓ આવવા લાગે છે, બેંક બેલેન્સ ઓછું થવા લાગે છે, અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવી જાય છે અને જમા પૂંજી પણ ખર્ચ થવા લાગે છે અને બીજી સમસ્યાઓ પણ ચાલતી રહે છે। ઉપાય। બુધ અને કુબેર યંત્રની સ્થાપનાના ઘરમાં કરો અને રોજ તેની પૂજા કરો। દક્ષિણ દિશા। વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ મંડળ અને દેવતા યમ બતાવ્યો છે। આ દિશામાં દોષ હોય તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે। આ દિશામાં દોષ હોય તો મૃત્યુ સમાન કષ્ટોનો અનુભવ થવા લાગે છે, ભાઈઓ વચ્ચે વિવાદની સ્થિતિ ચાલતી રહે છે અને કાયમ કોઈને કોઈ વાતે કલેશ થતો રહે છે। ઉપાય। આ દિશાના દોષ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ। ઈશાન ખૂણો। ઉત્તર પૂર્વ દિશાની વચ્ચેના સ્થાનને ઈશાન ખૂણો કહે છે। આ દિશાના અધિપતિ ગ્રહ ગુરુ અને દેવતા મહાદેવ છે। ઘરમાં મંદિર બનાવવા માટે આ ખૂણો ઉપયોગ માનવામાં આવે છે। આ દિશામાં દોષ હોય તો બનેલા કામ પણ બગડવા લાગે છે અને કિસ્મતનો સાથ નથી મળતો। ઉપાય। આ દિશાને હંમેશા સાફ સુથરી રાખો અને શિવજીની પૂજા કરો। અગ્નિ ખૂણો। વાસ્તુ પ્રમાણે દક્ષિણ પૂર્વની વચ્ચેની દિશાને આર્ગે ખૂણો કહેવામાં આવે છે। આ દિશા પર શુક્રનું આધિપત્ય હોય છે અને તેના દેવતા અગ્નિદેવ હોય છે।
આ દિશામાં દોષ દૂર હોય તો આગને લગતી દુર્ઘટનાઓ થવાનો ભય રહે છે. ઉપાય: આ દિશાના દોષને દૂર કરવા માટે શુક્ર યંત્રની સ્થાપના કરો. નેતૃત્વ ખૂણો: દક્ષિણ પશ્ચિમની વચ્ચેની જગ્યાને નેતૃત્વ ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર ગ્રહ કેતુનું આધિપત્ય છે અને આ દિશાના દેવતા નેતૃણી માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ ખોટા કામ કરવા લાગે છે અને નશાનો શિકાર બની જાય છે. ઉપાય: શ્રાદ્ધ પ્રકારના અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો. વાયવ્ય ખૂણો: ઉત્તર પશ્ચિમની વચ્ચેની જગ્યાની દિશાને વાયવ્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશાના અધિપતિ ચંદ્ર અને દેવતા વાયુદેવ છે. આ દિશામાં દોષ હોય તો માનસિક પરેશાનીઓ વધી જાય છે અને ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે. ઉપાય: આ દિશાના દોષોનું નિવારણ કરવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ.